લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું આપણે એક્સરસાઇઝ 7.3 એક્સરસાઇઝ 7.3 જે છે એ ત્રિકોણમિતિય નિત્યસમ જે તમે સ્ટાન્ડર્ડ 11 સાયન્સના અંદર શીખીને આવ્યા છો સ્ટાન્ડર્ડ 11 સાયન્સની અંદર તમે ત્રિકોણમિતિય નિત્યસમ જે છે ઘણા બધા સૂત્રો તમે યાદ કર્યા હતા અને ડિરાઈવ કર્યા હતા બરાબર તો એ સૂત્રનો યુઝ તમારે અહીં આ એક્સરસાઇઝની અંદર કરવાનો છે તો આપણે થોડું જોઈ લઈએ કે એ સૂત્ર કયા કયા હતા cos 2x બરાબર cos 2x ની આપણી પાસે 3-4 ફોર્મ્યુલા હતી બરાબર cos 2x બરાબર 2 cos 4x -1 અથવા તો cos 2x બરાબર 1 - 2 sin square x પણ થતું હતું બરાબર હવે cos 2x બરાબર 2 cos 4x -1 લઈ લઈએ અને એના પછી 2 cos 4x નું સૂત્ર કરતા બનાવીએ તો -1 જે છે બરાબર આ તરફ આવશે એટલે -1 નું +1 થઈ જશે +1 cos 2x cos 4x નું સૂત્ર કરતા બનાવીશું તો 2 જે સાથે ગુણાયેલો છે એ છેદમાં જશે એટલે cos 4x બરાબર તમને સૂત્ર મળશે 1 + cos 2x / 2 બીજું સૂત્ર cos 2x બરાબર 1 - 2 sin square x 2 sin square x ને સૂત્ર કરતા બનાવીએ એટલે માઈનસ બરાબર આ તરફ આવશે એટલે પ્લસ થઈ જશે 1 cos 2x બરાબર ની બીજી બાજુ જશે એટલે -cos 2x થઈ જશે sin square x સૂત્ર કરતા બનાવીશું એટલે 2 જે છે એ ક્યાં આવી જશે છેદમાં તો sin square x બરાબર શું મળે છે 1 - cos 2x / 2 cos square x માં શું આવે છે 1 + cos 2x / 2 અને sin square x ની અંદર 1 માઈનસ આવે છે ઓકે sin 3 θ એટલે sin 3x બરાબર 3 sin x - 4 sin cube x આના પરથી જો આપણે sin cube x સૂત્ર કરતા બનાવવું હોય તો -4 sin cube x છે બરાબર ની આ તરફ આવશે એટલે +4 sin cube x થઈ જશે = 3 sin x sin 3x બરાબર બીજી બાજુ જશે એટલે -sin 3x થશે અને sin cube x સૂત્ર કરતા બનાવવું હોય સાથે જે 4 ગુણાયેલો છે એ તમારો છેદમાં આવી જશે બરાબર એટલે એના પરથી સૂત્ર આવશે sin cube x = 3 sin x - sin 3x / 4 અને cos 3x બરાબર 4 cos cube x - 3 cos s તો આ જેટલા પણ સૂત્ર છે દરેકનો યુઝ મેક્સિમમ યુઝ આ એક્સરસાઇઝ ની અંદર થવાનો છે cos 2x ના સૂત્ર જે છે એ બરાબર તૈયાર કરી લેવાનું હા અને cos 2x બરાબર 1 - 2 sin square x છે એમાં ભૂલ થવી જોઈએ નહીં બરાબર પ્લસ અને માઈનસ ભૂલ થઈ જશે તો તમારું સૂત્ર જ ખોટું આવશે સૂત્ર ખોટું લખશો એટલે તમારો આન્સર પણ ખોટો આવશે ઓકે તો હવે સ્ટાર્ટ કરીએ આપણે એક્સરસાઇઝ 7.3 જેની અંદર ક્વેશ્ચન નંબર 1 છે સો આ ક્વેશ્ચન 1 sin square 2x + 5 આપ્યું છે બરાબર અત્યાર સુધી જે આપણે ઇન્ટિગ્રેશન કર્યું એમાં sin x cos x હોય બરાબર અથવા તો પછી આપણે આદેશની રીત લઈ લેતા હતા બરાબર પણ આદેશની રીત પણ ક્યારે મુકાશે કે જ્યારે તમારો સિમ્પલ sin 2x + x 2x + 5 એક આપ્યું હોય ત્યારે બરાબર પણ અહીં તમને શું આપ્યું છે sin square આપ્યું છે તો એ sin square જે છે તો એને આપણે કન્વર્ટ કરવું પડશે કેવી રીતે એ આપણે જોઈએ તો પહેલા લખી દઈએ I = integration sin square 2x + 5 dx ઓકે હવે જે સૂત્ર cos 2x નું છે એ બરાબર તો cos 2x બરાબર 1 - 2 sin square x એના પરથી આપણે sin square x સૂત્ર કરતા બનાવવું હોય sin square x બરાબર શું આવે છે 1 - cos 2x / 2 બરાબર એટલે આપણે જો લખી નાખ્યા છે અને રાખી મૂક્યું છે કારણ કે વારે વારે યુઝ થવાનો છે ઓકે તો સૂત્ર શું આવશે sin square x બરાબર 1 - cos 2x / 2 તો sin square તો છે જ પરંતુ આપણી પાસે x જગ્યા પર શું છે તો 2x + 5 છે તો આ સૂત્રની અંદર જ્યાં પણ x છે ત્યાં આપણે શું લખી દઈશું 2x + 5 લખી દઈશું બરાબર તો ઇન્ટિગ્રેશન સો આવે છે 1 - cos 2x તો પહેલા 2 લખી દેવાનું x ની જગ્યા પર આપણી પાસે શું છે તો 2x + 5 છે છેદમાં 2 dx ઓકે હવે આ તમારું આખના છેદમાં 1/2 છે તો આપણે એને ઇન્ટિગ્રેશનની બહાર લખી દઈએ તો 1/2 integration 1 - cos કાઉન્સ છોડી દો તો 2 * 2 is 4x plus 5 * 2 is 10 dx ઓકે હવે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું આપણે is equal to 1/2 integration 1 dx minus integration cos 4x plus 10 dx is equal to 1/2 इंटीग्रेशन dx से શું થાય x થાય એ આપણે જાણીએ છીએ માઈનસ cos નું इंटीग्रेशन શું થાય છે પહેલા તો sin થાય બરાબર તો sin લખી દઈએ અને સાથે નીચે આપી છે લખી દઈએ 4x 10 ઓકે હવે આપણું સૂત્ર છે કે इंटीग्रेशन cos ax b હોય તો cos નું પહેલા તો શું થાય sin થાય sin ax b આપણે લખી દઈએ છીએ ત્યારબાદ જે x નો સહગુણક હોય એને આપણે શું કરીએ છીએ છેદમાં લખીએ છીએ इंटीग्रेशन અંદર શું આવશે છેદમાં આવશે અને વિકલનની અંદર શું આવે છે તો સાથે ગુણાય છે બરાબર તો x સાથે શું ગુણાયેલું છે 4 ગુણાયેલું છે તો ક્યાં આવે જવાબ તમારો છેદમાં
તો આ તમારું ઇન્ટિગ્રેશન થઈ ગયું પ્લસ સી. ઓકે, હવે જો તમારે 1/2 જે કાઉન્સની બહાર આપ્યું છે એને આપણે આવશે એટલે ગુણી દઈએ તો 1/2 into x is x/2 minus sin 4x plus 10 by 4 છે 4 into 2 is તમારા થઈ જવાના 8 plus c. તો આ તમારો ક્વેશ્ચન નંબર 1 નો આન્સર. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2 શું આપ્યું છે તો cos 2x 2 જે છે એ 3 સેમ જ છે 2 કરતા 3 જે છે એ ટફ છે તો આપણે 3 સમજી લઈશું એટલે 2 તમને ઓટોમેટિક આવી જશે. બરાબર, બહુ જ સિમ્પલ છે 2. હવે 3 જે છે શું આપ્યું છે તો cos 2x cos 4x cos 6x. તો ત્રણ વિધેય જે છે એનો તમને ગુણાકાર આપ્યો છે. બરાબર, તો હવે આપણી પાસે એવું ઇન્ટિગ્રેશન છે એક વિધેય આપ્યું હોય સપોઝ ઇન્ટિગ્રેશન cos x હોય તો આપણે એનું સંકલન જાણીએ છીએ. બરાબર, પણ અહીં તમને શું આપ્યું છે તો ત્રણ cos x આપ્યા છે cos નો ગુણાકાર આપ્યા છે તો એને આપણે કેવી રીતે સોલ્વ કરીશું જોઈએ આપણે કેવી રીતે સોલ્વ કરવાનું એટલે. તો ફર્સ્ટ ઓફ ઓલ I is equal to integration cos 2x into cos 4x into cos 6x dx. આ થઈ ગયું. ત્યારબાદ હવે શું કરશું બે cos જે છે એને આપણે સાથે લઈ લઈએ અને જે સંકલન આપ્યું છે એને આપણે 2 વડે ગુણીશું અને ભાગશું. શા માટે તમને આઈડિયા આવી જશે 2 cos 4x છે એને આગળ લખી દઉં છું ગુણાકારની અંદર ક્રમનો નિયમ લાગુ પડે છે એટલે તમે cos 4x આગળ લખો પછી લખો એમાં કોઈ ચેન્જ આવશે નહીં અલ્ટિમેટ છેલ્લે તો સેમ જ રહેશે. cos 6x dx બરાબર is equal to 1/2 integration. હવે જો તો આ સાથે ફોર્મ્યુલા થઈ 2cc. તો આપણે જાણીએ છીએ કે c plus c is equal to શું થાય 2cc. બરાબર, તો હવે શું કરશું આપણે શરૂઆત કરીએ તો cos પહેલા વસ્તુ આવશે 4x plus 2x plus cos બીજી વખત શું આવશે બાદબાકી તો 4x minus 2x. આ થઈ ગયું. ત્યારબાદ બાકી શું રહેવાનું cos 6x as it is into dx. થઈ ગયું આટલું. ત્યારબાદ 1/2 integration cos 4x plus 6x is 6x 4x plus 2x sorry 4 plus 2 is 6 plus cos 4x minus 2x is 2x cos 6x dx. હવે શું કરશું આપણે cos 6x plus cos 2x into cos 6x આપ્યું છે તો હવે પાછું આપણે શું કરીએ કાઉન્સ છોડી દઈએ તો is equal to 1/2 integration cos 6x into cos 6x એટલે તમારું cos square 6x થશે plus cos 2x આ તો cos 6x into cos 2x લખી દઈએ આપણે બંને વસ્તુ સેમ જ છે into dx. હવે ફરી શું કરશું પાછું આ તમારું શું આવ્યું cos 6x cos 2x આવ્યું. બરાબર, તો બે વડે ગુણીશું અને ભાગશું. બરાબર, તો પહેલા તો જે 1/2 છે એને આપણે અંદર ગુણી દઈએ તો is equal to શું થઈ જશે integration cos square 6x by 2. ઓકે, પહેલા આપણે શું કરી દઈએ પહેલા આપણે એક કામ કરશું 1/2 લખી દઈએ as it is cos square 6x છે. બરાબર, હવે જો તો આપણી પાસે cos square x ની ફોર્મ્યુલા છે cos square x બરાબર શું આવે છે તો 1 plus cos 2x by 2 આવે છે. બરાબર, પરંતુ આપણી પાસે અહીં શું છે cos x ની જગ્યા પર શું છે 6x છે તો જ્યાં પણ x છે ત્યાં શું આવી જવાનું 6x આવશે. બરાબર, તો એ લખી દઈએ આપણે 1 plus cos 2 into x ની જગ્યા પર શું આવી જવાનું 6x by 2. ઓકે, પ્લસ આ cos square 6x છે તો આપણે cos square x ની ફોર્મ્યુલા લગાવી છે અહીં ઉપર. બરાબર, હવે cos 6x cos 2x છે તો એને પણ આપણે શું કરશું 2 વડે ગુણીએ અને ભાગીએ તો 1/2 into 2 cos 6x cos 2x. તો ફરી પાછી આની અંદર કઈ ફોર્મ્યુલા લાગવાની 2cc ની ફોર્મ્યુલા લાગશે. બરાબર, અને આપણે કાઉન્સમાં લખી દઈએ આ લખી દઈએ છેદમાં 2. બરાબર, is equal to 1/2 integration 1 plus cos 6 x by 2 plus હવે આ 1/2 તો છે જ આના છે તો લખી જ દઈએ 2cc એટલે c plus c. બરાબર, તો આ તમારા cos 6x plus 2x is 8x plus cos 6x minus 2x is 4x into dx. બરાબર, હવે જો તો આ બંનેના છેદમાં 2 છે તો પછી આપણે એને કોમન કાઢી શકીશું. બરાબર, તો કોમન કાઢી લઈએ તો શું થઈ જશે બહાર 1/4 થઈ જશે. ઓકે, આ તો ક્લીન કરું છું કારણ કે આ સૂત્ર તમને કામ લાગશે. બાદબાકી બધું લખવું ના આપણે
ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જશે ઇન્ટિગ્રેશનની બહાર 1/4 કારણ કે આપણે બંને પદમાંથી 2 શું કર્યું છે કોમન કાઢ્યું છે બરાબર તો 1 પ્લસ cos તો બાકી શું રહેવાનું 1 પ્લસ cos 12x plus cos 8x plus cos 4x cos 8x plus cos 4x dx ओके હવે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું આપણે તો ઇઝ ઇક્વલ ટુ કૌંસની બહાર તો 1/4 છે જ હવે 1 ઇન્ટિગ્રેશન 1 dx તો શું થઈ જાય x થાય પ્લસ cos 12x dx તો cos નું સંકલન શું થાય છે તો sin ઓકે sin 12x x નો સરવાળો કેટલો છે 12 તો 12 તમારા શું આવશે છેદમાં આવશે પ્લસ cos 8x છે તો cos નું શું થઈ જાય sin 8x x સાથે શું મળેલું છે 8 એટલે તમારો છેદમાં આવશે પ્લસ cos 4x શું થઈ જશે sin 4x by 4 plus c ઓકે તો આ તમારો આન્સર આવી ગયો છે ઓકે શું કર્યું cos 2x cos 4x cos 6x આપ્યું હતું સપોઝ તમને આપ્યું હોય એક cos 2x આપ્યું છે અને sin 2x આપ્યું છે બરાબર તો બંને sin આપ્યું છે તો શું કરવાનું છે તમારે સેમ મેથડ 2 વડે ગુણવાનું અને 2 વડે ભાગવાનું ત્યારબાદ 2cc 2sc 2ss એની ફોર્મ્યુલા તમે લગાડી દેશો તો એના પછી તમારું ઇન્ટિગ્રેશન ઈઝીલી થઈ જશે બરાબર તો આ ટાઈમનો એક્ઝામ્પલ તમને આપ્યો હોય તો તમારે આ મેથડ યાદ રાખવાની છે શું કર્યું આપણે પહેલા તો હવે તમે 3 cos આપ્યા હતા તો આપણે 2 cos સાથે લીધા 2cc ની ફોર્મ્યુલા લગાડી એટલે cos 6x cos 2x આવ્યું cos 6x જે છે એટલે પછી આપણે કૌંસના છોડીને અંદર ગુણી દીધું એટલે શું મળ્યું પછી તમને cos 6x cos 6x cos 2x dx ત્યારબાદ ફરીથી આ 2 વડે ગુણ્યા અને ભાગ્યા એટલે 2cc ની ફોર્મ્યુલા લાગી અને આ cos square x ની ફોર્મ્યુલા આપણે લગાડી છે એટલે 1 cos 2 6x/2 આવી ત્યારબાદ પછી શું કર્યું 2 આપણે કોમન કાઢી દીધું એટલે 1/4 ઇન્ટિગ્રેશન બહાર થઈ ગયું ત્યારબાદ એક સેપરેટ ઇન્ટિગ્રેશન કર્યું આપણે તો શું મળે છે x sin 12x/12 sin 8x/8 sin 4x/4 મળે છે ઓકે ક્લિયર થયું તો આ ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ છે આ એક્સરસાઇઝની અંદર તો જે સેમ એક્ઝામ્પલ્સ થશે એવું કરાવીને તમારે ચેપ્ટર સોલ્વ કરવાના છે ઓકે નાઉ હવે જોઈશું આપણે fourth શું આવે છે sin cube 2x + 1 fourth વન છે sin cube 2x + 1 તો હવે જુઓ તમારી પાસે જે મેં sin 3θ ની ફોર્મ્યુલા લખી છે કે અહીં મેં sin 3x લખ્યું છે તો sin 3x બરાબર શું છે આપણી પાસે તો 3 sin x - 4 sin cube x એના પરથી મેં sin cube x સૂત્ર કરતા બનાવ્યું છે તેના પરથી મને શું મળે છે 3 sin x - sin 3x/4 તો બસ આપણે એનો યુઝ કરવાનો છે આ એક્ઝામ્પલની અંદર fourth one I = integration sin cube 2x + 1 dx is equal to integration sin cube 2x + 1 છે બરાબર sin cube 2x + 1 હવે જો તો તમારી પાસે sin cube x હોય તો આ ફોર્મ્યુલા આવે છે તો sin cube x ની જગ્યા પર શું છે તમારી પાસે 2x + 1 છે તો જ્યાં પણ x છે ત્યાં શું મૂકી દઈશું આપણે 2x + 1 મૂકી દઈશું તો 3 sin તમારે સાઈડ પર સૂત્ર લખી દેવાનું એટલે તમારી કોઈ ભૂલ થાય નહીં તો પ્લસ માઇનસ ભૂલ થશે તો આન્સર તમારો ખોટો આવશે ઓકે 3 sin શું આવે છે x તો x આપણી પાસે કેટલા છે 2x + 1 minus sin 3 * x x કેટલા છે આપણી પાસે 2x + 1 by 4 dx ઓકે તો હવે જે 1/4 છે એને આપણે ઇક્વેશન બહાર લખી દઈશું 1/4 integration 3 sin 2x + 1 minus sin 3 ને આપણે કાઉન્ટ સાથે જોડી દીધું 3 * 2 is 6x + 3 * 1 is 3 dx હવે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું આપણે તો is equal to 1/4 integration 3 ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈએ તો sin 2x + 1 dx minus integration sin 6x + 3 dx is equal to 1/4 as it is 3 integration ની બહાર હવે sin 2x + 1 sin નો આપણે સંકલન કરવાનું છે તો sin નું સંકલન શું થાય છે તો માઈનસ cos ઓકે તો તમારું -cos 2x + 1 આ તો ફક્ત શાનું થયું sin નું થયું બરાબર sin નું -cos થયું પણ સાથે શું આપ્યું છે 2x + 1 આપ્યું છે તો x નો જે સહગુણક હોય એ તમારો ક્યાં આવવાનો છેદમાં આવવાનો તો છેદમાં લખીશું માઈનસ
ફરી પછી સાઈન ઇન્ટિગ્રેશન કરવાનું છે તો સાઈન શું થાય છે માઈનસ cos ઓલરેડી આપણી પાસે આગળ તો માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ cos 6x 3 બાય x નો સહગુણક કેટલો છે તો 6 છેદમાં આવી જશે 6 પ્લસ c આવી જશે ઓકે હવે આ જો તમારી પાસે cos 2x 1 છે અને આ આવી તમારી પાસે cos 6x 3 તો આ બંને પદમાંથી આપણે 3 કોમન કાઢશું તો 2x 1 આવશે બરાબર કારણ કે અહીં તમારો જવાબ પૂરો થતો નથી બરાબર તો આગળ આપણે કરીશું 1/4 minus 3 into cos 2x plus 1 ઓકે આ તમારું ઇન્ટિગ્રેશન જે છે એ ફક્ત આના પૂરતું છે બરાબર 3 into minus cos 2x plus 1 by 2 તો 3 તમારો ગુણાશે 2x plus 1 by 2 plus cos આમાંથી આપણે 3 કોમન કાઢીશું એટલે કાઉન્સમાં બચશે 2x plus 1 by 6 plus c ઓકે હવે શું કરીશું તો cos 3 થીટા ની ફોર્મ્યુલા આપણે લગાડીશું तो cos 3 थीटा बराबर सूत्र શું છે 4 cos क्यूब थीटा minus 3 cos थीटा બસ આપણે એની અંદર વેલ્યુ મૂકી દેવાની છે is equal to 1/4 minus 3 into cos 2x plus 1 by 2 plus cos 3 into 2x plus 1 તો જ્યાં પણ x છે ત્યાં શું આવી જવાનું તમારું 2x plus 1 તો જ્યાં સૂત્ર છે આખું મૂકી દઈએ તો શું આવશે 4 cos क्यूब 2x plus 1 minus 3 cos 2x plus 1 by 6 plus c ओके હવે સેપરેટ કરીશું બધા પદને is equal to 1/4 કાઉન્સની બહાર તો છે જ આપણી પાસે સોરી માઈનસ હવે શું કરીએ તો આ તમારું માઈનસ 3 cos 2x plus 1 by 2 plus 4 into cos cube 2x plus 1 by 6 બરાબર by 6 આવશે પણ 2 તમારે કેન્સલ થઈ જશે એટલે અલસા બાકી રહી જશે 2 અને છેદમાં બાકી રહી જશે 3 બરાબર ત્યારબાદ અહીં minus 3 cos 2x plus 1 by 6 plus c તો હવે આ જુઓ આ શું છે 3/6 છે તો 3 3 કેન્સલ તો બાકી શું રહી જવાનું છે એટલે તમારી પાસે 2 બાકી રહી જશે એટલે મળવાનું શું તો 1/4 કાઉન્સમાં -3 cos 2x plus 1 by 2 plus 2 cos 2x plus 1 by 3 minus cos 2x plus 1 by 2 plus c રહેશે બરાબર હવે તમે 1/4 છે એટલે કાઉન્સ અંદર ગુણી દો તો -3 cos 2x plus 1 by 8 plus 12 બરાબર -8 બરાબર प्लस c આવી જશે ઓકે ચલો હવે જો તો -3 cos 2x plus 1 by 2 minus cos 2x plus 1 by 2 બરાબર તો આ બંને પદ સમાન છે બરાબર -3 છે અને તમારી પાસે -1 છે તો -3 - 1 is -4 cos 2x plus 1 by 2 થઈ જશે આ તમારી પાસે cos ક્યુબ પડ પછી તમારું એઝ ઇટ ઇઝ રહેશે બરાબર તો હું ઉપર ક્લિક કરી નાખું છું અને લખીશ જેટલા પણ એક્ઝામ્પલ કરાવું છું ઇમ્પોર્ટન્ટ છે બરાબર યાદ કરજો is equal to 1/4 -3 cos 2x plus 1 minus cos 2x plus 1 so -3 - 4 is -4 -4 cos 2x plus 1 by 2 plus cos cube પર જે પદ છે એ તમારું એઝ ઇટ ઇઝ રહેશે 2 cos cube into 2x plus 1 by 3 plus c ओके હવે જો તો આ નંબર 2 2 કેન્સલ થઈ જવાનું તો અંશમાં બાકી કેટલા રહી જશે -2 રહી જશે બરાબર હવે જે 1/4 છે આપણે કાઉન્સને ગુણી દઈએ is equal to -2 cos 2x plus 1 by 4 plus 2 into cos cube 2x plus 1 by 3 into 4 plus c ओके तो હવે જો પાછા 2 2 અંશની છેદમાંથી કેન્સલ કરી બાકી રહી જવાના છેદમાં 2 અને 2 2 કેન્સલ એટલે બાકી રહી જવાના 2 2 into 3 is 6 તો ફાઇનલ આન્સર તમારો આવશે શું is equal to minus cos 2x plus 1 by 2 plus cos cube 2x plus 1 and 3 into 2 is 6 plus c ओके तो आ તમારો આન્સર આવી ગયો છે -cos 2x plus 1 by 2 plus cos cube 2x plus 1 by 6 plus c ओके હવે આગળનો ક્વેશ્ચન નંબર જોઈશું 8
ખ્યાલ આવી ગયો એક્ઝામ્પલમાં કેવી રીતે કરવાનું છે sin q આપ્યું હતું બરાબર તો sin 3 થીટાનું જે સૂત્ર છે એની જે sin q આવે છે એ આપણે જાણીએ છીએ તો sin 3 થીટાનું સૂત્ર લખી દેવાનું ત્યારબાદ sin q જે છે સૂત્ર કરતા બનાવશું અને પછી અંદર વેલ્યુ મૂકી દેવાની x ની જગ્યા પર તમને જે કંઈ આપ્યું હોય એ તમારે મૂકી દેવાનું અને ત્યારબાદ ઇન્ટિગ્રેશન કરવાનું છે તમારે ઓકે હવે આપણે આગળ જોઈશું 8 આપ્યું છે I is equal to integration 1 minus cos x by 1 plus cos x આ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે બરાબર તૈયાર કરજો હવે 1 minus cos x 1 plus cos x હવે શું કરીશું બંને સેમ જ અંશ છે સેમ જ છે બરાબર ખાલી વચ્ચે પ્લસ માઈનસ ડિફરન્સ છે રાઈટ તો હવે મેં તમને કીધું એ પ્રમાણે કે બધા જ એક્ઝામ્પલની અંદર મોસ્ટ ઓફ એક્ઝામ્પલની અંદર cos x ફોર્મ્યુલા જે છે એનો યુઝ તમારો થશે બરાબર તો આ તમારી પાસે 1 plus cos x અને 1 minus cos x છે તમારી પાસે cos 2x ની ફોર્મ્યુલા છે 2 cos x minus 1 છે ઓકે તો એના પરથી આપણે cos 2x બરાબર 2 cos x minus 1 ને સૂત્ર કરતા બનાવીએ હવે શું કરશું આપણે -1 જે છે એને બરાબરની આ તરફ લાવીને શું થઈ જવાનું તો cos 2x 1 બરાબર અહીં તમને ઓકે આ છે 2 cos x બરાબર 1 plus cos 2x છે બરાબર તો આપણી પાસે શું છે તો 1 minus cos x 1 plus cos x છે બરાબર પરંતુ આપણી પાસે જે સૂત્ર છે એમાં તો શું આપ્યું છે 1 plus cos 2x આપ્યું છે તો શું કરીશું જે આ તમારું સૂત્ર છે cos square x બરાબર 1 plus cos 2x by 2 એની અંદર જ્યાં પણ x છે ત્યાં આપણે મૂકી દઈશું x by 2 જોજો કેવી રીતે આવશે x by 2 મૂકી દઈએ x બરાબર x by 2 તો શું થઈ જશે તો cos square x by 2 is equal to 1 plus cos 2 into x by 2 તો તમારે 2 2 cancel by 2 તો હવે શું બાકી રહે જવાનું તો cos square x by 2 is equal to 1 plus cos x by 2 તો 2 જે છે ને આપણે અહીં મૂકી દઈએ તો 1 plus cos x બરાબર શું આવે છે 2 cos square x by 2 આવે છે is equal to લખી દઈએ છેદમાં 1 plus cos x બરાબર શું લખી દેવાનું છે આપણે 2 cos square x by 2 અને આ dx હજુ 1 minus cos x નું બાકી છે બરાબર હજુ તમારે ઇન્ટિગ્રેશનના જેટલા પણ એક્ઝામ્પલ્સ છે થોડા ટફ છે બરાબર તો તમારે બરાબર તૈયાર કરવું પડશે એને જે ડેરિવેશન છે એ તમારું થોડું સિમ્પલ છે પરંતુ ઇન્ટિગ્રેશનમાં તમારે વધારે મહેનત કરવી પડશે ઓકે ચલો તો આ એક્ઝામ્પલ તો આવ્યું હવે cos 2x બરાબર 1 minus 2 sin square x છે તો એના પરથી આપણને શું મળે છે sin square x બરાબર 1 minus cos 2x by 2 તો હવે ફરીથી આપણે એની અંદર પણ x બરાબર શું મૂકીશું x by 2 મૂકીશું તો શું મળશે હવે આ સૂત્રની અંદર વાત કરીએ જ્યાં પણ x છે ત્યાં મૂકીશું આપણે x by 2 તો 1 minus cos 2 into x by 2 2 તમારા કેન્સલ તો તમારા 1 minus cos x થઈ જશે અને 2 જે છે ને આપણે આ સાઈડ મૂકી દઈએ તો 1 minus cos x બરાબર શું લખાય છે 2 sin square x by 2 તો આ તમારું 2 sin square x by 2 સમજ પડી આ વસ્તુ ક્યાંથી આવી છે ઓકે તો 2 sin square x by 2 cos square x by 2 2 તમારા અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે તો બાકી શું રહેવાનું sin square by cos square and sin upon cos is tan પરંતુ અહીં શું આપ્યું છે sin square by cos square આપ્યું છે તો આવશે શું tan square x by 2 dx હવે આપણે જાણીએ છીએ કે tan square નું ઇન્ટિગ્રેશન નથી થતું બરાબર તો tan square જે છે એને આપણે સાવ ફેરવી દઈએ sec square માં ફેરવી દઈએ આપણે જાણીએ છીએ કે 1 plus tan square x is equal to શું થાય છે sec square x થાય છે તો tan square x સૂત્ર કરતા બનાવીશું તો +1 બરાબર બીજી બાજુ આવશે એટલે -1 થઈ જશે એટલે tan square બરાબર મળશે શું sec square x -1 તો is equal to એ જગ્યાએ મૂકી દઈશું આપણે sec square x by 2 -1 dx હવે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું આપણે તો is equal to integration sec square x dx x by 2 dx minus integration 1 dx is equal to sec square થઈ જાય છે tan x by 2 બરાબર તો તમારું આ tan x by 2 અને x નો જે સહગુણક છે એ આવે તમારા છેદમાં તો અહીં તમારો x નો સહગુણક કેટલો છે તો 1 by 2 છે તો 1 by 2 આવી જશે છેદમાં માઈનસ ઇન્ટિગ્રેશન dx તો dx નું ઇન્ટિગ્રેશન થાય છે x minus x plus c હવે જે 1 by 2 છેદના છે આપણે અંશમાં લઈ જઈશું is equal to શું આવી જશે 2 into tan x by 2 minus x plus c તો આ તમારો જવાબ આવી ગયો છે સાનો તો ઇન્ટિગ્રેશન 1 minus cos x by 1 plus cos x બરાબર શું મળે છે 2 tan x by 2 minus x plus c મળે છે ઓકે તો આ દાખલો પણ તમારો ઇમ્પોર્ટન્ટ છે તો સો બરાબર તૈયાર કરજો જેટલા પણ એક્ઝામ્પલ્સ કરાવીશ બધા જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એ જ કરાવું છું અને એના એ જ ટાઈપના બધા જેટલા પણ એક્સરસાઇઝ આપી છે
એમાં જેટલા પણ એક્ઝામ્પલ છે એ બધા સેમ એ જ ટાઈપના છે, એટલે બધી ટાઈપના એક એક્ઝામ્પલ હું કરાવીશ. ઓકે, તો જોઈ